બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ આપણે જોયું કે કોળી સમાજની અંદર એસઆઈટીની રચના થયા બાદ પણ રોષ યથાવત છે। એવામાં હવે જ્યારે સુરતના સમગ્ર કોળી સમાજના જે આગેવાનો છે એ ગાડીઓના કાફલાની સાથે નવનીતભાઈને મળવા પહોંચવાના છે, પરંતુ એની પહેલા જે ભારતીય આશ્રમના ઋષિ ભારતી બાપુ છે અને કોળી આગેવાનોનું શું કહેવું છે તેના વિશે આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ નામ સામે આવ્યું હતું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું। અત્યારે હાલ એસઆઈટીની રચના તો કરવામાં આવી છે, પરંતુ કોળી સમાજમાં રોષ યથાવત છે। કોળી સમાજ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે અમને ન્યાય જોઈતો હોય છે ત્યારે આ નેતાઓ કેમ ચૂપ બેઠા હોય છે, એવા પણ સીધા આક્ષેપો મૂકવામાં આવતા હોય છે। અને એમાં ખાસ કરીને હવે જ્યારે તે દરેક લોકો નવનીતભાઈને મળવા પહોંચી રહ્યા છે એની પહેલા ઋષિ ભારતી બાપુ દ્વારા શું કહેવામાં આવ્યું છે અને કોળી સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ। ઓબીસી સમાજમાં ભવિષ્યમાં સમાજના હું તો સંતોના એવા આશીર્વાદ અમે આપીએ કે ભવિષ્યમાં કોળી સમાજનો સીએમ પેદા કરે। માધવસિંહ સોલંકી સાહેબ પછી કોઈ બન્યા નથી। ચિરાગે તો જે બનાવે છે ડિઝાઇન આખી ત્યારે બધા યુવાનોએ તો વાંચવી જોઈએ। અને એક વસ્તુ તમે એનાલિસિસ કરજો કે આ દેશમાં એક મનુસ્મૃતિના સનાતનીઓ રહે છે અને એક બંધારણના સનાતનીઓ રહે છે। આખી જે ગેમ હાલે છે ઉપલા લેવલની ગેમ જો તમે સમજી જાઓ ને તો ખ્યાલ આવે। 5000 વર્ષ પૂર્વે શુદ્રના નામે ગુલામ બનાવવામાં આવ્યા અને અત્યારે 15% લોકોના હાથમાં સત્તા ઉપર બધી જેટલા ક્ષેત્રો છે એમાં સત્તા ભાગીદારી 15% લોકોની છે, 85% લોકો ગુલામી ભોગવે છે। આ લડાઈ આખરે 85 વર્સિસ 15 ની છે। આ બધી નાની નાની મેટ્રો છે એટલું યાદ રાખજો। છેલ્લું લક્ષ્ય આપણું એ હોવું જોઈએ અને એટલા માટે બગદાણાની મેટર તમે જુઓ તો જ્યારે વોટ લેવા આવે ત્યારે શું કહીને આવે છે, હિન્દુ છો તમે, હિન્દુ છો, સમજાય ને? પછી નોટ જોતી હોય તો નોટ દાન લેવા આવે ને XYZ જે સંસ્થા હોય તે, ત્યારે પણ તમે હિન્દુ છો। પછી સેવા, બગદાણામાં 90 જેટલા સંગઠનો હાલે છે, કેટલા? અને ઈ સેવા નિષ્કામ ભાવે સેવા સેવા શું થાય તો કે મોક્ષ થઈ જાય, એવો મોક્ષ જો ભાડમાં। સેવાને નામે પણ આપણને હિન્દુત્વ સાબિત કરે છે। અને જ્યારે પાવરમાં આવવું હોય ત્યારે અમુક નિશ્ચિત પાર્ટીના લોકો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે, ત્યારે તમે હિન્દુ નથી, સમજાય છે ને? એટલે માત્ર ને માત્ર આવી રીતે ઉપયોગ કરવા માટે હિન્દુત્વના એજન્ડા લઈને ચાલવાનું છે। અને જ્યારે સત્તામાં આવો ને ત્યારે બધું જ ભૂલાય। જો એ એજન્ડાથી બધા હાલતા હોય તો એટલું આખું ગુજરાતમાં તમે જો આખો કોળી સમાજ આમ હિલોળે ચીડ્યો છે, આમથી આમ આટલી બધી દોડાદોડી કરવી પડે। એટલા માટે આપણી સાથે જે બગદાણાની મેટર છે એના નામે પણ તમે બીજી મેટ્રો ક્યાંથી થાય છે, ક્યાંથી આખી કેમ રચાય છે, એનું એપી સેન્ટર શું છે એનો ખ્યાલ દરેક સમસ્ત કોળી ઠાકોર સમાજના ભાઈ બહેનોનો હોવો જ રહ્યો। અને એટલા માટે ટોટલ અવેરનેસ અને ટોટલ યુનિટી બે કામ જો સિદ્ધ થયા, સંગે શક્તિ કલો યુગે, અને જેમ વિવેકાનંદ કહેતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત, જો આ બે કાર્યો સિદ્ધ થયા, હમણાં જેમ ચિરાગે કીધું ગામડામાં ચેન કહું છું આપણે આંદોલન કરવાની જરૂર સાંભળજો, આંદોલન કરવાની જરૂર નથી। આંદોલન કરશો ને તો વિશ્યામાં ગાલી દીધા, 300 હાથમાં, હળવદમાં નાખી દીધા, કોટડામાં નાખી દીધા, પીછવીમાં નાખી દીધા। આવી ઘણી એવી જગ્યાઓ છે, તમે આંદોલન કરવા ભેગા થાવ ને એટલે તમારા ઉપર શું કરવામાં આવે, ખોટા ગુના દાખલ કરવામાં આવે। પછી તમે કોઈ આંદોલનમાં પછી ક્યારે જોડાશો નહીં। બેસ્ટમાં બેસ્ટ રસ્તો એ છે કે ગામે ગામ 15-20 યુવાનોની એવી ટીમ તૈયાર કરો કે પોતાના ગામના 200, 300 પરિવાર કિંમત સમજાવે, 27 માસ્ટર કી, બરાબર? અને ખોટી સેવા બંધ કરો। તમારા સમાજના IAS અધિકારીઓ બને ને એવી સેવા કરવાની છે। અત્યારે આપણા IPS અધિકારી જ નથી તો પછી ધોકા જ પડવાના છે, ધોકા સમજો। આપણા કોઈ IPS અધિકારી જ નથી તો પછી આપણું કોઈ સાંભળવાના નથી। ઓડિયો વિડીયો, બરાબર? જયરાજ આરોપી છે, બરાબર? એવો બધાને શંકા છે
છતાં પણ આ 7 દિવસ થયા આપણો નાટક મંડળી આપણે નાટક કેમ રમાડે એમ રમાડે છે. સમજો આ કાંઈ દર ખેલા કહો ટાઇટેનિક જહાજનું કઈ કોન્ટ્રાક્ટ આપેલો છે પોલીસ પ્રશાસનને કેટલી બધી વાર લાગે. કોઈ મોબાઈલના CDR કાઢવાના હોય બરાબર FSL રિપોર્ટ કરવાનો તેમાં હું દાદાની વાર લાગે. ખરેખર પોલીસ પ્રશાસનને તો સાંજ પડે ને તો એને રિપોર્ટ આપી દેવો જોઈએ. સત્ય સમાજને સામે સ્વીકારવું જોઈએ. આપણે નથી કહેતા કે જયરાજ આરોપી જ છે, એટલે અમને શંકા છે. બીજું ખરેખર બાપ ને દીકરો બંને આરોપી હોય તો સજા આપવાનું કામ કોનું છે? ન્યાયતંત્રનું, પોલીસ સમાજનું નથી. ન્યાયની ભીખ માંગવી પડે તો મૂર્ખામણી આપણી છે, બીજા કોઈની નથી. આ રાજ્યના ગૃહમંત્રી એની સીટ ઉપરથી સૌથી વધારે કોળી પટેલોના મત છે, તેમાંથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. આપણા મતથી ગૃહમંત્રી બન્યા છે. અને આપણા ગૌરવશાળી આગેવાનો ગાંધીનગર જાય, આખા ગુજરાતને ખબર હતી કે ત્યાં જાય છે અને આ ભાઈ કલ્ટી મારીને રાજકોટ લઈ જાય. આપણે દેખાતું નથી. સમજો. હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ. આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે. અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે, સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા, એકતા થયા અને SITની રચના પણ કરવામાં આવી. પણ SITની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે 2-3 દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય. રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું, તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે, સત્તાની તાકાત શું છે, મતની તાકાત શું છે. આગામી દિવસોમાં 2027માં કોળી સમાજ, OBC, SC સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં. બાપુ, આજે સુરતના કાફલા સાથે આપ જોડાયો છો, નવનીતભાઈની ખબર અંતર પૂછવા શું કહેશો? જુઓ, પીડિત નવનીતભાઈને ન્યાય મળે એના માટેની આ લડત છે. સમસ્ત ગુજરાતના તમામ પાર્ટીઓના કોળી સમાજના 15 જેટલા MLA, 3 MP, 2 મિનિસ્ટરો, 1 કેન્દ્રીય મિનિસ્ટર, આ બધાએ મળીને ગુજરાત સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ. પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો. એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે. અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે જિસકી जितनी संख्या भारी उसकी उतनी हिस्सेदारी, वोट हमेरा और राज तुम्हेरा ये नहीं चलेगा. કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે. જ્યારે નવનીતભાઈ એ પીડિત થયા છે અને અન્યાય થયો છે ત્યારે હિન્દુ રાષ્ટ્રને નામે જે લોકો કાર્ડ ખેલી રહ્યા છે એમાંથી કોઈ પણ સંગઠનો આજે એની ખબર અંતર નથી પૂછતા. કોઈ સાધુ સંતો નથી આવ્યા, કોઈ કલાકારો નહીં, કોઈ સાહિત્યકારો નહીં અને કોઈ ભુવા પણ નહીં. તો માત્ર વોટ લેવા આવો ત્યારે તમે હિન્દુત્વનું કાર્ડ ખેલીને કોળી સમાજનો ઉપયોગ કેમ થાય છે? જ્યારે નોટ જોતી હોય, દાન જોતું હોય ત્યારે કોળી સમાજની હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે. જ્યારે સેવાનો પ્રશ્ન આવે ત્યારે હિન્દુત્વનું કાર્ડ ખેલવામાં આવે છે. પરંતુ જ્યારે કોળી સમાજ હક અને અધિકારની વાત કરે, સમાનતાની વાત કરે અને પાવરની વાત કરે ત્યારે એને કોઈ ધ્યાનમાં લેવામાં આવતા નથી. પરંતુ અત્યારે સમસ્ત કોળી સમાજ જાગી ગયો છે એટલે એનું લક્ષ્ય પૂરું થશે એવી શુભકામના સાથે. જય ભારત. અહીંયા કોળી સમાજના આગેવાનો અને ઋષિ ભારતી બાપુ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે સમયે આ નેતાઓને વોટ જોઈતા હોય છે એ સમયે કોળી સમાજના લોકોને ખોટા વાયદા આપવામાં આવતા હોય છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને ઘટનાની અંદર કયો વળાંક આવે છે અને ખાસ કરીને જે સમયે કોળી સમાજના આગેવાનો ત્યાં પહોંચશે એ સમયે કોઈ નવાજૂની થશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.